સોમનાથના શંખ સર્કલ પાસે તંત્ર દ્વારા ગેરકાયદેસર બાંધકામો હટાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેનો સ્થાનિક લોકોએ વિરોધ કર્યો છે। વિરોધમાં લોકોએ રસ્તાઓ પર ઉતરીને ચક્કાજામ કર્યો, જેના કારણે સોમનાથ આવતા જતા માર્ગો પર ટ્રાફિક ખોરવાઈ ગયો હતો। ચક્કાજામ બાદ પોલીસે ઝડપથી પગલાં લઈને ટોળાને વિખેરવાનો પ્રયાસ કર્યો છે અને પરિસ્થિતિને કાબૂમાં લીધી છે। આ દરમિયાન સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિત કેટલાક સ્થાનિક લોકોની અટકાયત કરવામાં આવી હતી। પોલીસે ઘટના સ્થળે પહોંચીને કાયદોની વ્યવસ્થા જાળવવાના પ્રયાસો હાથ ધર્યા, જ્યારે તંત્ર દ્વારા ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી। જમીન ખાલી કરવા માટે અગાઉથી નોટિસ પણ આપવામાં આવેલી। તમામ કાયદાકીય પ્રક્રિયા પૂરી કર્યા પછી આજે ડિમોલિશન માટેની કામગીરી કરવાની હતી અને એમાં સવારથી સમગ્ર તંત્ર અને પોલીસ બંદોબસ્તમાં હતા। એ દરમિયાન અમુક લોકો વિરોધ કરવા માટે થઈ અને રોડ ઉપર આડા બેસી ગયેલા। એમાં જરૂરી પ્રિવેન્ટિવ એક્શન લઈ અને અત્યારે ડિમોલિશન ચાલુ છે। તો સોમનાથના શંખ સર્કલ પાસે તંત્ર દ્વારા ગેરકાયદેસર બાંધકામો હટાવવાની પ્રક્રિયા કરવામાં આવી છે, જેનાથી સોમનાથ આવતા જતા લોકોને પણ અસર પડી છે। વિરોધમાં લોકોએ રસ્તાઓ પર ઉતરીને ચક્કાજામ કર્યું છે, જેના કારણે સોમનાથ જે લોકો આવી રહ્યા છે ટ્રાફિક જામ પણ થઈ રહ્યો છે। ચક્કાજામ બાદ પોલીસે ઝડપથી પગલાં લઈને ટોળાને વિખેરવાનો પ્રયાસ કર્યો અને પરિસ્થિતિને કાબૂમાં લીધી છે। આ દરમિયાન સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિત કેટલાક સ્થાનિક લોકોની અટકાયત પણ કરવામાં આવી। પોલીસે ઘટના સ્થળે પહોંચીને કાયદો અને વ્યવસ્થા જાળવવાના પ્રયાસો હાથ ધર્યા છે, જ્યારે તંત્ર દ્વારા ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। તો ચક્કાજામ બાદ પોલીસે ટોળાને વિખેરવાનો પ્રયાસ હાથ ધર્યો છે। સોમનાથના ધારાસભ્ય સહિત સ્થાનિક લોકોની અટકાયત કરવામાં આવી છે। તો સોમનાથ ડિમોલિશન અને ચક્કાજામના કારણે પ્રવાસી ને પ્રોબ્લેમ થઈ રહી છે। રાહદારી તેમજ રસ્તા પરથી પસાર થતા લોકોને પણ હેરાન પરેશાન થવું પડી રહ્યું છે। જોકે પોલીસે લોકોને ટીંગાટોળી કરીને વિરોધ કરનારાઓને હટાવવાની તજવીજ હાથ ધરી છે। તો ગીર સોમનાથના ગરીબોના ઘર પર બુલડોઝર ફેરવવા માટે જાણીતું છે। બુલડોઝર કાંડને કારણે વેરાવળમાં એક મહિલાએ આત્મહત્યા કરી। દિગ્વિજયસિંહ જાડેજા વિવાદના પર્યાય રૂપે આત્મહત્યા માટે મહિલાના પરિવારે લોકસભા વખતે કોંગ્રેસને મત આપનાર ગામમાં બુલડોઝર ફેરવ્યું હતું। તો ગીર સોમનાથના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા વિવાદના પર્યાય છે। ગીર સોમનાથમાં ગરીબોના ઘર પર બુલડોઝર ફેરવવા માટે જાણીતા હોવાની પણ વાત સામે આવી છે। તો ગીર સોમનાથના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા વિવાદના પર્યાય છે। ગીર સોમનાથમાં ગરીબોના ઘર પર બુલડોઝર ફેરવવા માટે જાણીતા હોવાની વાત કહેવામાં આવી છે। બુલડોઝર કાંડને કારણે વેરાવળમાં એક મહિલાએ આત્મહત્યા કરી। આત્મહત્યા માટે મહિલાના પરિવારે કલેક્ટર જાડેજા પર આરોપ લગાવ્યો હતો। લોકસભા વખતે કોંગ્રેસને મત આપનાર ગામમાં બુલડોઝર ફેરવ્યું હતું। જિલ્લાના ગામડામાં જાહેરમાં ફરિયાદીને ખખડાવતા વિડીયો પણ વાયરલ થયો હતો। દીનુ સોલંકીની જમીન પર પણ જાડેજાએ બુલડોઝર ફેરવ્યું હતું। સોલંકીએ જાડેજાનું રાજકોટનું ફાર્મ હાઉસ ગેરકાયદે હોવાનો આરોપ લગાવ્યો હતો। ગીર સોમનાથના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા વિવાદના પર્યાય છે। તો ગીર સોમનાથમાં ગરીબોના ઘર પર બુલડોઝર ફેરવવા માટે જાણીતા છે।
લોકસભા વખતે કોંગ્રેસને મત આપનાર ગામમાં બુલડોઝર ફેરવ્યું હતું. જિલ્લાના ગામડામાં જાહેરમાં ફરિયાદીએ ખખડાવ્યા. વિડીયો પણ વાયરલ કર્યો.